ઘરમાં એટલા કામ પડ્યા છે પણ કાંઈ ઉકલતું નથી. મને તો લાગે છે આજે આ ટાટિયા દુખે છે ને તો વૈદ્યને બતાવી આવું ને નવી દવા લેતી આવું. આજે કાંઈ કામ કરવું નથી, બસ સૂઈ રહેવું છે. આ અશોક દાદાનું ઘર છે? હા, એવી વાત કરો છો? હા, એમને નથી ખબર? હા, મારા બાપુજી તો આખા ગામમાં પ્રચલિત છે. એટલે ઈ તમારા પપ્પા છે કે તમારા હાહરા છે? હારા છે. પણ ઈ છે ને આ મારા બાપુજી કરતા વિશેષ છે. મને પોતાની સોડીની જેમ હાચવે છે. પણ હું કહું છું, હા, તમે કેમ અમારા ઘરે આવ્યા? અને ઈ પણ મારા બાપુજીનું નામ લઈને આ ભજન ભજન કાંઈ કરાવવાના છે? ના ના, ભજન તો નથી કરાવવું. તો પણ તમારા બાપુજી છે ને, જે તમારા સસરા છે પણ તમને તમારા પપ્પા જેટલો પ્રેમ કરે છે, બાપા જેટલો પ્રેમ કરે, તમે જે હમણાં કીધું એ પ્રમાણે ઈ અશોક દાદા હા, મારા સસરાના ચપ્પલ ચોરીને વયા ગયા હા, તમે હવારમાં ભાંગ ભાંગ તો નથી પીધી ને? છે. ના 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 ના, એ કદાચ તમારા હાહરા પિતા હશે એટલે એનાથી એવી ભૂલ થઈ ગઈ હશે કે પછી ઈ ચપ્પલ ચોરવાનો ધંધો જ કરે છે. હા, હું બોલો છો? કઈ ભાન ભાન જેવું છે કે નહીં? જે તમે સાંભળો છો એ જ હું બોલી રહી છું. અરે એટલી તો ભાન હોય કે નહીં આટલી ઉંમરે કે આ મારા ચપ્પલ છે ને આ બીજાના ચપ્પલ છે? કે ગઈઢા માણા એટલે કોઈ કઈ કહે નહીં એટલે મનમાં ફાવે એવું કરવાનું? હા, લો બોલો કે મારા સસરાએ ચપ્પલ ચોર્યા એની કઈ તમારી પાસે સાબુતી છે? હા, મારા સસરા રોજ મંદિર જાય અને ઘરે આવે, એમાં તમારા ચપ્પલ ક્યાંથી ચોરવાના? એટલે કે તમારા સસરાના ચપ્પલ ક્યાંથી ચોરવાના? એમને એમના ચપ્પલ ખબર જ મંદિરે છે. ભક્તિ કરવા જાય છે કે પછી ચપ્પલ ચોરવા જાય છે? આવે એટલે જરાક પૂછી લેજો એને. હા, તે પૂછી લઈશ, એમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. પણ આ મારા સસરા પર ખોટો આરોપ નાખ્યો છે ને, ઈ તમે તમારી પાસે જ રહેવા દેશો? જરાય ખોટો નથી, જરાય ખોટો નથી. હો, અરે મને એટલી ખબર પડે કે ઉંમર થાય એની યારે બાળક બુદ્ધિ થઈ જાય, પણ બાળકની જેમ આવી છીછરી વૃત્તિ કરવી તો સારું નથી ને. અને મંદિરમાં જઈને ભગવાનના નામ લેવાય, આવી હારી કંપનીના ચપ્પલ ચોરવા ઈ તો કેટલે કંસે વ્યાજબી છે. હા હા, બરાબર છે. આ હારી કંપનીના ચંપલ જોઈને મારા સસરાએ તમારા સસરાના ચંપલ ચોરી લીધા. હા, અરે મને એમ લાગે છે કે તમારા સસરા પાસે ચપ્પલ હતાય ખરા કે પછી આ ગામના લોકોના ચપ્પલ પહેરવા માટે? પાણી વાળી 200 વીઘા જમીન છે અમારે, અને આ ગામમાં જમીનદારમાં નામ આવે છે. હજી તમને એવું લાગતું હોય તો તમે વિચારો, એ તમારી જગ્યાએ વિચારો, મને કાંઈ ફરક નથી પડતો. પણ આવે એટલે જરાક પૂછી લેજો કે આ કોના ચપ્પલ પહેરીને આવ્યા છો. એ પૂછી લઈશ. અને જઈ એમ કે ને કે હું ચોરીને લઈને આવ્યો છું તો પછી જરાક મારા ઘરે મોકલી દેવા વિનંતી કરજો. હા, આ 200 વીઘા જમીન છે તો એક ચપ્પલમાં હું ડોરો નાખવો પડે ને, કારણ કે આવું ઝીણું 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 ભેગું કર્યું હોય ને એને જ 200 વીઘા જમીન હોય, પણ જેને ચોરીને ભેગું કર્યું હોય એને આ બધી વસ્તુની ખબર ન હોય. એટલે તમારા સસરાને કહેજો મંદિરે જાય ને તો ભક્તિમાં ધ્યાન રાખે, ભગવાનમાં ધ્યાન રાખે, કોકના હારી કંપનીના ચપ્પલમાં નહીં. હો, હા, તમારા હારી કંપનીના ચપ્પલ તમારા સસરાને કહેવાય ને એને પગમાં ન પહેરાય, માથે પહેરીને બેહાય. તમારામાં એવું કરતા હશે નહીં? અમારામાં એવું ન કરે. ના ના, અમારામાં તો એવું નથી કરતા, પણ તમારા જેવા મોટા 200 વીઘાના 200 વીઘા એક સેટે 200 વીઘા પાણી વાળી. હા હા, ઈ પાણી વાળી છતાંય આ કંપનીના ચપ્પલ માટે તડફડિયા મારે છે. તડફડિયા નહીં, આ ગામમાં રહીને કોઈ માણસ ખોટું કરે એટલે કે આવી ચોરી ચપાટી કરે ને સારું ન લાગે, બસ એટલે જ મારે અહીંયા આવવું પડ્યું. બાકી ચપ્પલ તો સમજા, અરે કીધું હોત તો હું 2 જોડી દાનમાં આપી દેત, પણ હવે મારે મારા સસરાના ચપ્પલ જોઈએ એટલે જોઈએ. આવે ને એટલે પૂછી લેજો, ચોરીઓ બંધ કરો, આ સારું નથી ગામમાં રહેવું. ચોરીઓ કરવી. તારો સસરો હશે, તારા સસરાએ ચોરીને પહેર્યા હશે. 7 વાર ચોર છે એ તારો સસરો ચોર. મારા સસરાને ચોર કહેતી? હા, આખો દી 200 વીઘા 2 વીઘા ભાડીથી કોઈ દિવસ 200 વીઘા વાળી. બાપુ થઈ ગયું જમવાનું?
કેટલી વાર તમારે જમવું છે? મેં હાથ પગે ધોઈ નાખ્યા છે, જટ તૈયાર થાય એટલે મને કયો ભૂખ લાગી છે. એ હા, હું તમારા માટે રોટલા ગળું હો નવા. હવે મારી વાત સાંભળશો તમે? બોલો. તમે મને એમ કહો કે આ ઓસરીમાં જે ચપ્પલ પડ્યા છે એ કોના છે ને ક્યાંથી લાવ્યા તમે? ચંપલ મારા નથી. બાપુજી, આ તમારા કાળા કલરના 2 પટ્ટીવાળા એક જ ચપ્પલ છે, તો તમે રોજ નવા નવા ચપ્પલ હું કામ પહેરીને આવો છો? રોજ ક્યાં પહેરી આવો છો? કોકના હરખા જેવા હોય ને એટલે ભૂલમાં પહેરાઈ જાય મારથી. બાપુજી, મને એમ કહો, હા તમે મંદિરે જાઓ બરાબર, તમે જ્યાં ચપ્પલ કાઢો ત્યાંથી જ તમારે ચપ્પલ પહેરવાના હોય, પણ તમે દર વખતે કાંઈક ને કાંઈક નવા નવા ચપ્પલ લઈ આવો છો. પછી વાત થઈ હાની, હા પંચાયત ઘરે જાઓ કે પાદરે બેહો કે પછી ગામના સીમમાં બેહો, આ હંધી જગ્યાએ તમારા એટલે કે આપણા ગામના તમારા મિત્ર તમારી યારે બેહે તો તમારે એ લોકોને કહેવાય ને કે મારી ચપ્પલ કઈ છે એ યાદ રાખીને મને આપી દેવાની. તમને યાદ ન રહે તો પણ ત્યાં કોઈ હોય ને તો મારે કોને પૂછવું? અને ચંપલ મારી જગ્યાએ જ કોક બીજો ઉતારી ગયો હોય તો ભૂલમાં ભૂખ લાગે ને એટલે પછી કાંઈ આમ ભાન નથી રહેતું. એ ઝટ પહેરીને હું આમ ઘર તરફ ભાગવા માંડું. બાપુજી, તમને ખબર છે તમે આજે કોના ચપ્પલ પહેરીને આયા છો? નહીં. તમને ક્યાંથી ખબર હોય બાપુજી? આ તમારી માનસિક હાલત જ એવી છે કે તમને કાંઈ યાદ નથી રહેતું. હા બાપુજી, તમે છે ને આજે પેલા રાધાબેનના સસરા છે ને ભૂપત દાદા, એમના ચપ્પલ પહેરીને આયા છો, અને તમને ખબર ન હોય ને હું કહી દઉં. હા, રાધાબેન અહીંયા આવીને આપણી જોડે ઝઘડો કરતા હતા કે તમે છે ને એમના સસરાના ચપ્પલ ચોર્યા છે. ચોર્યા નથી મેં. હું ચોરીને શું કરું? ચંપલ થોડો મારે કઈ એના આથણા કરવા છે? હા હા, ઈ તમને ને મને ખબર છે કે તમે ચપ્પલ નથી ચોર્યા, પણ જોવા વાળાને તો એવું લાગે ને બાપુજી કે તમે ચપ્પલ ચોર્યા. હવે પછી તમે આવું નહીં કરતા. હવે તમે જાઓ ને તો તમારે ચપ્પલ કાઢવાના, ઈ ચપ્પલ છે ને એક જ જગ્યાએ મૂકવાના અને ત્યાંથી જ પહેરવાના. આ રોજ રોજ આવું થાય ને બાપુજી તો ગામમાં આપણી આબરૂ જાય. હવે બેટા ભૂલ થઈ જાય છે, શું કરું? હા હા, હવે પહેલા જેટલું યાદ નથી રહેતું. ઈ મને ખબર છે કે તમને યાદ નથી રહેતું, પણ બાપુજી હવે છે ને તમારે કશે પણ જવું હોય ને ગામમાં તો કા આદિને કહેવાનું, કા દેવાંગને કહેવાનું, કા આપણી સ્વીટુડીને કહેવાનું. ઈ 3માંથી એક છે ને એ તમને લઈ જાય ને પાછા લઈ આવશે. હા, એ વાત બરાબર કરી, પણ છોકરાઓના કામમાં હોય ને એટલે મને એમ થાય ક્યાંય ને ખોટી કરવા મારે. હા હા, મને ખબર છે છોકરાઓ કામમાં હોય એટલે તમે એમને ખોટી ન કરો, પણ આ ખોટી ન કરો એમાં આટલી બધી ખોટી લપો ઘરે આવી જાય છે. એના કરતાં તો તમે છોકરાઓને ખોટી કરો ને એ વધારે સારું. એ વાત સાચી. કોક દી કે હાલો નવરો હોય ને દેવાંગ કે સ્વીટુડી નવરી હોય ને તો એમ કે હાલની બેટા મારે યાર એમ કે. હા તમે કહેજો, પણ હું શું કહું છું તમને, અને બાપુજી હું તમને જમવાનું આપું ને તો તમારે યાદ રાખવાનું કે મેં તમને જમવાનું આપ્યું છે. આમ ગમે તેમ ખાખા નહીં કરવાનું, નહીંતર તબિયત બગડે. આમાં કોકે મુખવાસ કા પ્રસાદી ખવડાવી દીધી હોય ને તો મને એમ તમે ખાઈ લીધું, અને કોઈ કાંઈ ન દીધું હોય, બહુ દીધું હોય ને તો હું ભૂલી જાઉં પાછું. હા, હવે એવું થાય બેટા. હવે આ જો ધોળા થયા માથે, હવે તો બધું આમ પૂરું થવા આવ્યું મારું તો. એ હારું હારું, હાલો હવે જમવું છે ને? હા, મેં જમી નથી લીધું. હે બાપુજી, હું તમારું શું કરું? જ્યારે જમાડું ત્યારે 10 મિનિટ પછી કહેશે કે મને ભૂખ લાગી છે, જ્યારે ખરેખર ભૂખ લાગી છે ત્યારે કહેશે કે મેં જમી નથી લીધું. બાપુજી મારે તમારું શું કરવું મને કાંઈ સમજાતું નથી. તું કહેશો તો હાશું હશે, બાકી પેટ તો જો આંબો ભરેલો લાગે. હા, આંબો ભરેલો લાગે છે, પણ અત્યારે તમારે થોડું ખાવું પડશે. હાલો. હા એમ? હાલો તો થોડી ખાઈ લેવી. ઊભા થાવ હાચવીને. અને ઓલા સંપલનું ઓલાને આપી આવજો એ પાછા. હા, હું હમણાં દઈ આવી એમના ઘરે જઈ. નકર પાછા ડખો કરશે આપણા ઘરે આવી. ડખા તો થઈ ગયા છે, હવે આના ડખા કરશે. મારા બાપુજીની બુદ્ધિ પાછી આપી દે એટલે હંધુય સારું થઈ જાય.
અશોક વાડી જો દાળિયા લઈને ખબર નથી પછી કહેતોય ન જાય નકર મને એમ થાય કે હા ગયા તા ખરો કામ તો ચાલુ થયું એને ખબર જ છે કે એના દાદાને કામની કેટલી બળતરા છે પણ આ પૂછીને જતા હોય ને તો આપણે શાંતિથી હક તો લી હવે મીરા વહુને પૂછવું છે એ મીરા વહુ અહીંયા આવો તો હા બાપુ બોલાવી મને હા બેટા અશોક આ દાળિયા લઈને વાડી ગયો કે નથી ગયો જ્યાં જ હોય ને બીજું શું કરે આખો દી વાડી હતી ઘરે ને ઘરેથી વાડીએ હા ભાઈ ગયા જ હોય વાડી જ ગયા હોય પણ મારે આજે એમ પૂછવાનું હતું કે ઓલા કંઈક નીંદવાનું કામ હતું દાળિયા કરવાના હતા એટલે એકલો ગયો છે કે દાળિયા લઈને ગયો છે દાડિયા લઈને ગયા છે દાડિયા દાળિયા હા રોટલા પાછા દાદા જ બનાવવા પડે શું કરી બાપુજી આ તમે એક જાતા હોય ને તો નવ જ દાડિયા કરવા પડે પણ તમે હવે જાવ નહીં તમે ઘરમાંથી ઊભા થાવ તો કઈક ભેળું થાય ને પૂછાઈ ગયું હા પૂછાઈ ગયું તો પાછા છે ને એ ભલે કીધા વગરનો વાડીએ વયો ગયો પણ તમે પાછા ભાત લઈને જાવ ને એ મારો રોટલો નોખો કાઢીને કહેતા જાજો રોટલો નોખો કાઢીને કેતી જાવ ને કેતી જાય રાતનો રોટલો પડ્યો છે એ મૂકતી જાવ અરે બેટા એ તો બહુ સારું કારણ કે ટાઢો રોટલો છે ને છોડીને ખાવાની બહુ મજા આવે બાપુજી આ તમે બાર ગામ જાવ છો તે બૂટ પહેર્યા અરે બેટા બાર ગામની ક્યાં કરે છો આ ઓલો કોક મારા સંપલ લઈ ગયો છે ને પછી હું ઓલી દુકાને જઈને બૂટ લેતો આવ્યો આ બૂટ તો અમુક આના વધારે ચોરાઈ જાય બૂટ એક તો મોંઘા આવે ને એમાં પાછું કોક ચોરી જાય રાધાબેન છે એ તો ઘરે નથી તમારે શું કામ હતું કાંઈ નહીં આ રાધાબેનના સસરા તમે જ ને હા હા તો એમાં એમ છે કે તમે જ્યારે મંદિરે આવ્યા હતા ને ત્યારે મારા સસરા પણ ત્યાં આવ્યા હતા અને ભૂલથી તમારા ચપ્પલ પહેરીને આવ્યા હતા આ તમારા ચપ્પલ મેં તમારા આંગણે મૂકી દીધા છે ભૂલથી પણ આવડા મોટા માણસ ભૂલ કેમ કરી શકે અરે બેટા તું એને એવો સવાલ હું કામ કરે છો એનો મતલબ એ કે મારા સંપલ તમારા હારા લઈ ગયા હતા અરે ના ના એમાં ભૂલથી ઉતાવળમાં એમના ચપ્પલની જગ્યાએ તમારા ચપ્પલ પહેરાઈ ગયા જુઓ રાધાબેનને કહેજો કે મને ખબર પડી ને મારા સસરા ઘરે આવ્યા ને એટલે હું લઈને તમારા ઘરે આપવા આવી ગઈ છું માફ કરી દેજો મારા સસરાથી ભૂલ થઈ ગઈ એમાં માફી માંગવાની હોય આ જુઓ મને ખબર પડી કે મારા સંપલ ત્યાં નથી એટલે હું તરત બૂટ લઈ આવ્યો તમારી વાત સાચી પણ વાત એમ છે કે તમારી બહુ રાધા મને ઘણું બધું કહી ગઈ હતી એને એમ લાગ્યું કે મારા બાપુજીએ તમારા ચપ્પલ ચોર્યા છે એટલે તમને કહેવા આવી જો રાધાબેન હોત ને તો એમને કહી જાત કે તમારા સસરાના ચપ્પલ આપી ગઈ છે પણ એમ નહીં મારા આવું કઈ ખોટું તો બોલતા ન હોય ને જાણી જોઈને કઈક વાત કરીએ છો તમારી હારે કે આટલા મોટા થઈને ઈ ભૂલ કેમ ખાય બીજાના ચંપલ આપણા પગમાં નાખીને તો ખબર પડી જાય કે આપણા ચંપલ નથી મારા હાવ બોલ્યા હોય તો એમને તો ન જ બોલ્યા એવું નથી હા જરા મારા સસરાની તબિયત સારી નથી રહેતી ને એટલે કદાચ ભૂલથી પહેરાઈ ગયા હશે દાદા હું તમારી માફી માંગુ અને બેન તમારી માફી માંગુ બીજી વાર આવી ભૂલ નહીં થાય હો અને કદાચ ભૂલ થશે ને તો હું આવીને પાછા આપી જાય એ ચંપલ તમે પાછા લેતા છો ઘડીએ ઘડીએ ભૂલ થઈ જાય અને ઘડીએ ઘડીએ લેવા દેવામાં રહેવું ને એના કરતા ચંપલ તમે રાખો આ બાપુજી લાવ્યા છે નવા બૂટ એ પહેરશે જો બેટા તમે ભલે આવ્યા અને હો બેટા તમે હું કામ એની સામે જેમ તેમ બોલો છો ઉંમર છે અને તમારા ઘરે આવીને મારા વહુ કંઈક બોલી ગયા હોય ને તો એ હજી નાના છે થોડુંક લોહી ગરમ હોય અત્યારના સમયમાં છે ને આવા થોડાક તમારી ઉંમરના માણસો હોય ને એ ક્યાં જોઈ વિચારીને હું બોલવું તરત નિર્ણય લઈ લે હાચું હું છે ને ખોટું હું છે કાંઈ ન જાણે ના ના એવું નથી હું તો ખાલી કહેવા જ આવી હતી બીજું કાંઈ નથી એમાં એ ક્યાં ખોટા છે મારા સસરાથી ભૂલ થઈ છે તો થઈ છે ચાલો હું રજા લઉં હો. તો એક કામ કરો ને બેન હવે મેં તો બૂટ લઈ લીધા છે લેતા જાજો ને તમારા સસરા પહેર છે ના ના દાદા તમારા ચપ્પલ તમે જ રાખો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હો બેટા તમે પણ હું જાણ્યા જોયા વગરના જેમ ફાવે એમ સામે બોલતા હતા જાણ્યા જોયા વગર નહીં સાચું જ બોલતી હતી આટલા મોટા થોડી ભૂલ થઈ હોય જાણી જોઈને ચોર્યા હોય ચપ્પલ ખોટું ન બોલતું હોય કોઈ એ વાત પણ તમે સાંભળો તો ખરા એ કંઈક જાણી જોઈને ન જાય ગઢું માણા હોય ને તો ભૂલથી ચોરાઈ ગયા હોય
પણ તમે તો એક સંપલની ચોરીમાં તો મોટો ધજાગરો ઊભો કરી દીધો હાહુ હોવે. આદિ આદિ હા, ન્યા કોણ છે? તું ક્યાં છો? ન્યા કઈ નથી દાયટું. આ સાઈડ પીછે ગુમ જાઓ. તું અહીંયા શું આવી? અહીંયા તમે શું કરતા હતા? અરે આ ઓલા બધા ઝાડવે આમ નામ લખે તો હું ક્યારનો પાણાથી નામ લખવા કરતો હતો. પણ હું એ જ કહું છું કે આ તમારું કેમ નામ લખવું છે ને કોનું નામ લખવું છે? એ હોય લે, બધું મારે તને કેવું કે જરૂરી થોડું. કર્યો તો લીટોય ને જ છો, હું ત્યાં ઝાડવામાં જોવા જાતી જ્યાં ના હવે. જોવું પડે ને કે કોના નામ લખો છો. ભાઈ મારા લગ્ન થઈ ગયા છે, આ તો છે ને તારું જ લખતો હતો પણ લખાણું જ નહીં. દહ નો છો દડાનો દહ. હવે ઝાડવા પર હું કબ લખાય? હું તો તમારા નસીબ પર લખાઈ ગઈ છું. નસીબમાં લખાય તે નસીબ તૂટ્યા અને ફૂટ્યા છે. હા, પોતે બૂટ પહેરીને આટા મારો છો. આ દાદાને કઈ કેતા હોય તો? હું દાદાને કહું. આ દાદાને છે ને તમે 10-15 જોડી હવે કાઈ નહીં થાય. હો જોડી ચપ્પલ લઈ દ્યો. એવી વાત કરશો તું? ઓ જોડી સંપલ કઈ લેવાતા છે? આ લેવા પડે ને. આ હો જોડી ચપ્પલ લેવો ને તો જ દાદા છે ને ગામના ચપ્પલ લેવા નહીં જાય. હજુ એક ઘૂંબો મારું. ના ના, હવે નો મારતી. જીકી દીધો તે. કોના સોયરા? ઓલા રાધાબેન નથ મીર ઉડી હવે. એ ભગવાન, બોલા અસ્કાના ને ના? અસ્કાના ને ના. અસ્કાના શોધ નાઈ ગયા? ના ના, તો અસ્કાના ઓલા બાપુજી નથી એમના ચપ્પલ. આ દાદા એની જ ઉંમરના દાદાને પકડે હો પાછા. બહુ ખરી છે. પણ મને એમ થાય આ દાદા ચપ્પલ પહેરે ત્યારે જોતા નહીં હોય કે આ મારા ચપ્પલ નથી એમ. માણસની નજર નીચે તો આમ થાય ને ચપ્પલ પહેરે એટલે. અરે હવે હું કેવું મારા દાદાને, તો કેટલી વાર કીધું છે ધ્યાન રાખો પણ કોઈ વાતે સમજતા નથી. આજે ને કઈક ને કઈક કોકની જગ્યાએ ભૂલ કિરાત કરે છે. તો હવે હું કહું છું, આ ચપ્પલ તો સોરાઈ ગયા છે બરોબર છે. આવ્યા થઈ પાછા તો આપી આવો. પાછા હું દેવા જાઉં ને કેટલું સંભળાવશે. આદિ ખબર છે તને હું થયું ઈ? અમને અંદીએ ખબર છે કે દાદા એ જ તારા દાદાએ પાછા આજે ચપ્પલ લઈ આયા. ચોર્યા તો ન કહેવાય પણ ત્યારે જાય છે ને ત્યારે આદિ એ કોકના ને કોકના ચપ્પલ ઉઠાઈ આવે છે. અબ્બા મારી પાસે એક મસ્તીનો વિચાર આવ્યો છે. હા, મસ્તીનો વિચાર કે જો હું વિચારતી ખબર છે, આ ગામમાં જેટલા ઘર છે ને એ હંધાઈના ઘરે છે ને આપણે એક જોડી ચપ્પલ આપી આવી એટલે દાદા ચોરી જ નથી કરવાના ને. જો એ લોકો એ પહેરાય છે ચપ્પલ, એમના ચપ્પલ પહેરીને આવે છે કે નહીં, આપણે આપણા ચપ્પલ આપી આવી તો એ આપણા પહેરીને પાછા આવે કે નહીં. એટલે હા હળવી રે વિચાર છે ને એને દબાવીને રાખો. હમણાં ફુવારાની જેમ કાઢવાની જરૂર નથી. હા, તને ખબર છે આજે કોના ચપ્પલ છોડી આયા? એટલે કે લઈ આયા. મેં બધું કહી દીધું બા. હા હા, તારી બૈરી બહુ આગળ પડતી છે. હા, રાધાબેન આવીને ન સંભળાવવાનું સંભળાવી ગયા છે. મને તો આજે પહેલી વાર એવું થયું કે સમજણક હરકત કરી હોય ને બાપુએ એવું. અરે પણ એ લોકોને કહી દેવાય ને ઘરે કેવા આવ્યા તો કે છે ને ભાઈ આ કઈ સંપલ સોર્યા નથી, ભૂલમાં પહેરી લીધા હોય. લઈ જાઓ. તમને શું લાગે છે? તમને શું લાગે છે કે બાય કઈ બાકી રાખ્યું હોય છે એમ? અરે ઈ 2 શબ્દ બોલે ને તો 4 શબ્દ બોલી જતા હતા પણ સમજે કોણ? આપણે બા જેટલી બુદ્ધિ તોડી છે એમાં. હા સમજાવ્યા પણ ન સમજ્યા. આને કીધું એમ બહુ બોલી અને રાધા તો ન બોલવાનું બોલીને કહી છે કે તમારા બાપુજીમાં આ મક્કલ નથી ને તે મક્કલ નથી અને એ કેટલું બોલી ગઈ. હવે બાપુજીની માનસિક પરિસ્થિતિની ખબર આપણને છે, બીજા બધાને થોડી છે. એ કોઈને કહેવાનું નતું. હા, તમે એટલું વાત યાદ રાખજો કે દાદાની તબિયત ખરાબ છે તો આપણને એકને જ ખબર છે કે એની માનસિક હાલત સારી નથી કહેવાનું. નહીં તો મારા મગજમાં છે ને એક બીજો વિચાર આવ્યો હતો. આ બાબુજીને છે ને ગળામાં આપણે પાટી લટકાઈ દઈ અને એમાં લખી નાખી કે મારી માનસિક પરિસ્થિતિ હારી નથી એટલે કોઈ કઈ કહેવાનું જ નથી ને. આ 10 ગામમાં છે મારા દાદા નામ બોલે છે. નામ બોલે છે ને ચપ્પલ ચોરી કરવામાં. એવું નથી.
આ બાપુજીની ઉંમરની હારે હારે એમની માનસિક પરિસ્થિતિ બગડતી જાય છે. બેટા જરા તું તારા દાદાનું ધ્યાન આપ. આમને આમ હાલતું રહ્યું ને તો ગામમાં હંધાઈની હારે આપણે ઝઘડા કરવા પડશે. હા તમે ચિંતા ન કરો, હું છે ને હું વાત કરી લઈ લોકો હારે. હા સારું સારું. હું શું કહું છું, હું ખેતરનું કામ પતાવીને ઘરે જાય, જો દાદા ઘરે હોય ને તો ટાણે એમને જમવાનું દઈ દેજે. સારું હાર હા હું જાઉં છું. હાલો હું આવું તમારી મદદ સાથે. તમારે ક્યાં જવું છે? તારે તું જા ઘરનું કામ કર, અહીંયા તો કઈ કરવું નહીં. હા પથરાની યારે લમણા લ્યો તમે, નામ લખજો મારું, કાલ જોવા આવી. જા ને હવે અણી વાળો પથ્થર નહીં.